હગુ વાળો છે નથી હગું વાળું. ત્યાં સંસાર છે. સંસારે નથી કઈ નથી. હગુવાળું નહીં, પણ એ તો વાત સાચી છે તમારી કઈ બરોબર, પણ આમ જોઈએ ને હગાવાળાનો વિચાર કદાચ આવ્યો તો પછી એની પાસે પોતાની હાજરી તો હોવી જોઈએ. હા. કદાચ આવ્યો ને કના આવે છે કોના એટલે પ્રકૃતિમાં આવે. બીજા આવ્યો, બરોબર. પ્રકૃતિમાં આવે એ દેખાય. આવ્યો તો એટલે આવો તો દેખાય, નહીં આવતો તો સ્વયં પણ. એની વાત નહીં. હા. આમાં શું છે, હું છું અત્યારે હજી 6 સાલ રહેતો હતો, મેં આમ કહું મેં આમ કહ્યું મેં આમ કરું, આમ કહું છું કે નહીં. વાહ. મેં વહીવટ કર્યો, મશીન બનાવ્યા, આમ કર્યું તેમ કર્યું, બરાબર. પણ એ કોણ હતું? હું હતો હું. હું હતું. એમાં હાજરી શું મહારાજ તમારી? સત્સંગ કર્યો, એ કને કર્યો? મેં કર્યો. હમ. હું વાત કરતો હતો, કોણ કરતો હતો? હું કરતો હતો. સમજેલો કરતો હતો. શાંતિભાઈ કે આ જ વાત મેં કીધી. અત્યારે વાત કરતો હતો ને હું જ કરતો હતો, પણ ખબર પડી કે હું સમજેલો બોલો હતો. કેવું? આ તો સમજેલો બોલો. મારા બાપ મારા આવી ને મેં જોયું કે આ તો બાદ જુદી વસ્તુ છે. આપણે સાંભળીએ નહીં, બોલે નહીં, એ વાત આવડે. એટલે આને મર્યાદા દેખાણી તરત જ. બે આવે ત્યાં દેખાય ને. આવો ત્યારે દેખાય. સમજેલો બોલે છે. પછી સળંગ એમને એમ રે. એવી કઈ સમજેલો કોકનો કીધેલું શબ્દ ગોઠવીને બોલે છે, એ સમજેલું કહેવાય. પણ મહારાજ જયારે પરાય તમે કીધું બરોબર. ઉતારણ પરા બધું માટે આવો તમારો એક પ્રયત્ન ના હોય. હતો કે આ જ્ઞાન હોય તો જોડાણ જ્ઞાન હોય પરાઈ ભેગું. ગઈ. અજ્ઞાન વગર જ્ઞાનની કિંમત શું થાય? પરાવું પ્રગટ થઈ ને બરોબર, એ આઈ તારે પેલી ખબર પડી ગઈ કે ઓ આ તો પેલો સમજેલો બોલે. હવે આપણને કે સમજેલો બોલે પણ પેલાનો તો એ જે હોય કેવી રીતે મેળ પડવાનો હોય. બરાબર. તો સમજેલો હોય તો સમજેલું રહેવાનું છે ભાઈ. જ્યારે પરા પ્રગટ થશે, હા એનું જોડાણ કપાવું ના જોવું તો પરા પ્રગટ થઈ જાય. આપણે એમ કીધું. આમાં એક વાત શું છે, શંકર પાર્વતી બેઠા હતા હા. અને પછી યક્ષ નીકળ્યો. તે પાર્વતી કે આ તો સારું નહીં, આપણે ભેગા બેઠા હોય હમ. બરાબર, અને કોઈક આવે તો આપણે જોઈ જાય, સારું ના કહેવાય. ભાઈ આ તો બધા આવતા તો આકાશ છે તો કોઈ બંધન ના થાય, અને આપણે તો આકાશમાં રહેવાના છે. આ તો આવે ના કે કંઈક કરો, કંઈક શું કરું બીજું? તો કે બીજું કંઈ નહીં, તો સ્ત્રી આવે તો વાંધો ખરો? ના તો વાંધો નહીં કે. તો શિવજીએ કીધું જો આપણા 5 કિલોમીટર સુધી જે કોઈ આવશે એ સ્ત્રી બની જશે, પુરુષ આવશે તો પછી વાંધો નહીં. તો વાંધો નહીં કે. આ તો એ એગ્રી થઈ, નીચે તો જીત પકડી એક ના મૂકે. શું થયું? તમે જે છો તો જે આવે પ્રકૃતિ સ્ત્રી બની જાય. પછી એક રાજા હતો, એક મૃગની પાછળ આવ્યો, જંગલ બચાવ દિવાલ કરેલી હતી, એ લીટી મારેલી હતી, બોલો. કે લક્ષ્મણ રેખા દોરેલી હતી, બરાબર. એ તો જોશમાં આમાં બેસી ગયો. એ તો હજુ મૃગના જ સામો હતો, પોતે સ્ત્રી છે ખબર નથી. પછી મૃગ જતો રહ્યો અને જડ્યો નહીં, પછી ઝાંપી ગયો. પછી આમ જોયું, હું તો બૈરી પડ્યો, સ્ત્રી બની ગયો. એ ચોણે બીજો ખબર ના રહે. આ ભૂમિકા એવી છે નહીં. આત્મા બધું કહેતા હોય, રાજા કહેતા હોય, પણ તે પ્રકૃતિ ક્યારે બની જાય ખબર ના હોય. પછી જુઓ જ ખબર પડે કે આ તો હું દેહનો ભાવ છે. દેહમાં જુઓ તો રાજા પણ હોય અંદર. રાજા હતો કે નહીં? એટલે આ ભૂમિકા એવી છે ભાઈ, તમારે લક્ષ્ય રેખા નથી, તમે ક્યારે બની જાય ખબર નહીં. અદ્રશ્ય ભૂમિકા છે. અદ્રશ્ય ભૂમિકા. ત્યારે હું પહેરી ગયો એ ખબર ના. એટલે આનો એક જ હેતુ છે, તમે જાતે જુઓ કે દ્રષ્ટિથી જીવો છો કે અસ્તિત્વ જીવો છો. સાચું છે, દ્રષ્ટા પણ ઘટના જોયા કરો છો, જે જુઓ છો ઘટનાને તો અસ્તિત્વ કહેવાય. અને તમે હું કરું થાય છે તો વ્યક્તિ કહેવાય. એ વ્યક્તિત્વ છો તમે જ વ્યક્તિ છો. ભાવિક છો વ્યક્તિ છો. ભાવિક અમારે નથી. અચ્છા એને ઓળખો છો વ્યક્તિને, જુદા છો તમે ના હો. બે ભેગું ના થાય, ડબલ રોલ થઈ જાય. કોણ બને ખબર નથી, કોણ બન્યું ખબર નહીં. હું બન્યો, આત્મા જોનાર હતો. હું પાત્ર ભજવે છે, હું બહુ રૂપી છે.
જ્યાં ત્યાં બેસી જાય, આત્મા કોઈ આત્મા થઈ જાય, ભગવાન ભગવાન થઈ જાય. બહુ રૂપી છે. ઘડી ઘડી વાત. કોઈક માને ને તો ભગવાન થઈ જાય, તે કોઈક વાત કરો, કોઈક માને તમે આત્મા થઈ જાઓ, ગુરુ થઈ જાઓ. જીજો અહીં ફિલિંગ આવી જાય. ટ્રાય કરજો, હા, ટ્રાય કરજો. થાય છે કે નહીં એવું? થાય છે ને મારે. એટલે બહુ રૂપી છે. પછી જીવ જીવ કેવો થઈ ગયો આત્માને ખબર નહીં. આત્મા તો જીવ ચાલે થઈ જાય એ ખબર નહીં. એટલે આ સમજણ છે, શબ્દ જ્ઞાન કામમાં નહીં આવતું. વાસ્તવિકતા છે. આકાશ એટલે આકાશ. એવું આકાશ એટલે આકાશ. આકાશ. પછી આ લોકનું સત્ય તમારું ના હોય. બે ભાગ છે, અલગ છે, બે જુદા છે. આ ભાગ જીવનો છે અને આત્માનો છે. જે જીવ ભાવમાં આત્મા છે વચ્ચે નડે છે. આ કર્કના કેમ કે છે નહીં કહેતો ને? તો આમાં તો માયા છે નહીં. આત્મા પરમાત્મામાં બે ભાગ અલગ છે કે નહીં? અલગ છે. તો કહેવાય ભેગા. 26 તત્વ જીવન ચાલે કહેવાય ને. તો તમે જીવથી જીવો છો, 24 તત્વને કરતા ભૂખતા જીવો છો, તો જુદું જોયા કરે છે. તમે કે નહીં કરતા, એના ઘરમાં રહીને જોવો છે. એવું થયું કે નહીં? હા હા બરાબર. બરાબર. પછી તમે અહીં બેઠે હોય, કોઈ ભગવાન આ છે, મારામાં છે, બધું છે, વાતો કરો, પણ અહીં રહીને કહો. શું કહો? શબ્દ કોકને સાંભળ્યા બધા કહો એ સમજેલો બોલે. આત્મા ના હોય. આત્મા તો જોનાર હોય. આત્મા હોય એક ઘર બીજું બદલી જાય ઘર. તો જીવ ભાવ ના હોય. એવું ખ્યાલ આવે? ખ્યાલ આવે ને? તો આવું વિચારો તો કામ આવે. તો સમજી જાય એટલે આત્મા હોણ, ભાઈ જીવે હોણ, બધો હોનો હું. તે કહેતો કોણ કરે? જીવ કરે છે. બોલી કાઢી. શું કે? બોલી કાઢી. હોય આપણે ના પડે. એટલે આપણે વાતો કરીએ ને પાછું બધી રહી છે. કબાટનું બધું નોખા જ છે. ટેબલનું આ બાજુ. છતાં ચાલતા. ટેબલનું હતું. શું છે? એક કબાટ રહે ને પેલા દરાજ સિવાયની કબાટ હશે. એવો બે નોખા જ થઈ છે. ટેબલ દારૂ તો પ્રકાશ છે. પ્રકાશ તો દારૂ. પ્રકાશ વાળો શું થાય? આત્માનો પ્રકાશ. એમ પ્રકાશ એટલે શું? પ્રકાશ એટલે જીવ એટલે કોડિયું. હમ. અને જીવ એટલે કોળિયું. કોડિયું. પેલી અને જીવો છે ને એ પ્રકાશ આત્મા. એસેન્શિયલ એજ્યુકેશન એ ખાતું ચાલુ છે બંધ એમાં આત્માનો વાંચ્યો છે પેલામાં? જો ફોટો આલે તો લેવે છે. એટલે હું નંબર તમને સિદ્ધાંત બતાવે. એ નંબર ચાલુ છે કેમ એ આખું જીવ ભાવ છે એ કોડિયું છે. હમ હમ હમ. બરાબર. એમ નહીં અને જે દીવો થાય છે ને નો કીધો એ પ્રકાશ, એ આત્મા. શું ખબર હોય એ પ્રકાશ વડે આખું જગત જીવે. હું ધંધો કરું, આમ કરું, તેમ કરું, જે વિચાર છે ને એ પ્રકાશ વિચાર છે. જ્ઞાન પ્રકાશ છે. હા દરેકમાં હોય. પણ એ ખબર નથી. એ જીવવાનો પ્રકાશ છે. આમ જીવવું, હા આમ વિષય ભોગવું, આમ ત્યાગ કરવું, આમ તપ કરવું, એ અંદર પ્રકાશ આવે છે ને પ્રકાશ છે. કારણ શું થાય એ ખબર પડે છે કે નહીં? હમ. પ્રકાશ છે, જ્ઞાન છે. પ્રકાશ એટલે જ્ઞાન. આ કમાવા જે બીજા હોય એવું છે ને હા પ્રકાશ. તે પ્રકાશથી માણસ જીવી જાય. પણ ખબર નહીં પ્રકાશથી જીવી જાય. ખબર. બસ એ આ જ વાત છે. એને ખબર નથી કે પ્રકાશથી જીવે છે. તો જીવ જંતુ પેઢી મોકલવો હોય છે ને, જીવતા હોય મારું દર મારું ઘર, હા બીજા ઘરમાં જાય ના જાય. તો મસ્ત મસ્ત કરીને મોટું દર કરી નાખે. કોતરી કોતરી હા સિમેન્ટ હોય તો કોતરી રાખે. કોતરી નાખે. બરાબર? તો સૂઝ છે ને ઘર કરવાની, હા શું છે? એ સૂઝ છે ને જ્ઞાન છે. શું છે એ જ્ઞાન. મારા ભાન છે ને હું, એ હુંનું જ્ઞાન છે ને એ આત્મા છે. બાકી હું જ્ઞાન હોય તે હું કહો છો. હમ, હમ. હવે સ્પેશિયલ આપણે કહો છો. જ્ઞાન વડે કહેવાય છે. આ એ શું એક એક પ્રકાશ છે. એ પ્રકાશ છે હું કહો છો. એટલે ભાવેશ ભાઈ આમ બીજું સમજો. ભાવેશ ભાઈથી શું મેળવો? તમારી ઓળખાણ જ્ઞાનથી જ છે. તમારા વિચારો જ્ઞાનથી જ છે. તમારી ક્રિયા જ્ઞાનથી જ છે. હા તમારું ઉઠવું બેઠવું, કલ્પના કરી ભાવના કરી જ્ઞાનથી જ છે. હમ, હમ. હા. એવું એ બધું જ્ઞાનથી જ છે.
પેલા જ્ઞાન પછી કર્મ. હા આ તો જ્ઞાન દેખાતું નથી, કર્મ દેખાય. સર્વ દેખાય. ત્યાં જવાનું છે. હાલમાં પાણી વગર ઝાડ જ નથી. હા. પણ ઝાડ એ પાણી દેખાય. મારો ભક્ત જય વિજય બે ભાઈએ હતા. અને ખૂબ તપ કર્યું. પછી ભગવાન પ્રસન્ન થયા ત્યાં ક્યારે કે માગો. હાલ કે માગવા માટે કઈ કર્યું જ નથી. અમારો તો ટાઈમ હતો જ પછી ભગવાન સિવાય બેસી જવું અમારે. તો કઈ જોતું જ નહીં મારે. તો મારે કઈ જોતું તમારે અખંડ દર્શન આપો, મારે બીજું જોતું જ નહીં કઈ. અખંડ દર્શન આવે. તો સાચું કીધું. આપવું પડે જ. તમે જોવું જ જોઈએ. કઈ દર્શન તો ક્યાં હોય તો એના ઘેર જવું પડે. કોઈ અખંડ નથી દર્શન. આ બે એક થવું હોય તો મારે તમારે ઘેર જવું પડે, તમારા ઘેર તમને રાખવા પડે. એવું થાય કે નહીં? તો મારે આવું જે દર્શન હું તમને હમણાં જે કીધું ભગવાનનું જે રૂપ છે તે ક્યાંય અદ્રષ્ટ છે જ નહીં. એમનું તો અખંડપણું હાજર જ છે, સતત હાજર છે. એવું કેમ ભગવાને રૂપ ના બતાવ્યું એમને? અને મનુષ્ય દેહની કેમ આકૃતિ? મનુષ્ય દેહમાં તો આવા જવા પણ છે એમ. આ બધા કારણ છે. જે પાત્ર હોય ને એવું ખાવા અપાય. એટલે એ લોકો અસુર જ હતા પહેલેથી જય વિજય. અસુર નતા એ શું હતું? અસુરી કોને કહેવાય? આધ્યાત્મિકમાં અસુરી ને કહેવાય, વ્યક્તિત્વ અસુર કહેવાય. જુદું પાડો ને હું એ જુદી બે અસુર કહેવાય. ધાર્મિકમાં જુદું હોય. કોઈનો ખરાબ કરે એ અસુર કહેવાય, કોઈનું ખરાબ કરે એ અસુર કહેવાય, અને પડાઈ લે દૈત્ય કહેવાય. ભાષા જુદી, આધ્યાત્મિક જુદી. આધ્યાત્મિક વ્યક્તિ જ હોય અસુર કહેવાય. એ વ્યક્તિત્વ જ હતું ને એમની પાસે. એટલે શું હતું? જે વડે પૂજા કરી હતી કે હું હતું નહીં, હું એકલું ના હોય, ત્રણ હું હોય. સૂર્યદેહનો હમ હોય, ઉત્પન્નનું કારણ હોય, ત્રણ હમ હોય દરેકમાં. તમારે એક અહમ ના હોય, પણ મૂળ અહમ હોય બે બે અંદર હમાઈ જાય. તો સ્થૂળ દેહના અહમને વિરાટ પુરુષ કહેવાય, સૂક્ષ્મ દેહના પ્રધાન પુરુષ કહેવાય, કારણ દેહના મહાપુરુષ કહેવાય. બરાબર? સમષ્ટિનું જે દેહના ભાવમાં જે હું પણ હોય એટલે વિરાટ પુરુષ કહેવાય. બધા બ્રહ્માંડ એક કરી નાખીએ, પછી આખા બ્રહ્માંડના જે સૂક્ષ્મ શરીરનું એક પણ કરી નાખીએ પ્રધાન પુરુષ કહેવાય. અને આખા બધા તત્વોનું જે બીજ કહીએ આપણે, એ બીજ કહીએ તો એનો એક મહાપુરુષ છે. મહાપુરુષ એમાંથી બધા પેદા થયા. એ જે મહાપુરુષમાંથી ઉત્પત્તિ થઈ. તેનો ઘણો કામ કરે. ને ભગવાનનું તો એ ત્રણ ભેગા હતા જ. ભગવાનનું રૂપ જય વિજય સામે કેવું પ્રગટ થયું કે જે એ તો ભક્ત રૂપિયા હતા. હા, આ ફક્ત શ્રદ્ધા હતી તો દરેકમાં હોય. આ ત્રણ દેહ હોય તો હોય. શ્રદ્ધામાં ભગવાન હતા. એમની એટલે આકાર વાળું રૂપ પ્રગટ થયું એમનું. એ તો જે આકાશ માંગે તો આકાર મનુષ્ય આકાર વાળું રૂપ પ્રગટ થયું બરોબર? એને આકાર વાળો પ્રગટ થાય ને ભોજાય છે આકાર વાળાને. અને એટલે આ તો કેવી વાત થઈ કે એમને નજર સામે રાખે એટલે એનો અર્થ કે ભગવાન કોઈ મનુષ્ય આકૃતિ વાળા છે, આમ જેમ બધા રહે છે એમ ભગવાન રહે છે. ભગવાન તો તમે જે રૂપમાં ધારો ને તો ભગવાન દેખાય. આકાશ છે ને આવા તમે કલ્પના કરો ભગવાન આવા કૃષ્ણ છે તો તમને કૃષ્ણ દેખાય, રામ જેવા રામ દેખાય, સ્વામી જેવા સ્વામિનારાયણ દેખાય. બરાબર? મચ્છા અવતાર તો મચ્છા અવતાર, કચ્છા તો કચ્છા અવતાર દેખાય. તો તમારી કલ્પના છે એ તો એવા દેખાય. ભગવાન ભગવાન છે. એટલે પણ ભગવાને આમ વાતમાં એવું લાગે કે ભગવાને છે ને એમનું સાચું રૂપ એમને દર્શન આપ્યું. ભગવાને માગ્યું એવું દર્શન આવ્યું. એવું સમાજ થાય એવું એને માગ્યું હતું, જેવું રૂપનો આકાર માગ્યો એવું દર્શન થયું. પણ એમાંથી એને મુક્ત કર્યા એમ કે એને નહીં કર્યા આપણું. આ ત્રણ દેહ રહી ગયા એને ખબર નથી. ખબર નથી કે મારા પાસે ત્રણ દેહ છે. એ તો ભગવાન જોડાયેલા હતો, એને ખબર નથી. તો ગુપ્ત કરી હતા તો એને પાર્ષદ ચોકમ રાખ્યા. અંદર કેમ અવાજ દેતા નહીં? ભગવાન ધામમાં પટાવાળા કેવા રાખ્યા, સિક્યુરિટી ગાર્ડ કેવા રાખ્યા. ધામમાં પ્રવેશ નતો એમ. હા, શું કામ? કારણ હોય ને એમ. આકારનો પ્રવેશ ના હોય. એનું કારણ વ્યક્તિ કે સ્થૂળ દેહનું અહમ હતું એટલે હવે તે પણ દેહ આકાર માંગતું હતું. ભગવાન જ્યાં કે કેટલા વખત એ લોકો બહાર જઈને ખબર નહીં કે મારા બતાવીને હું ભરાય. ભગવાન જાણતા હતા. એ શું કર્યું? એટલે ત્રણ શંકાદિક ઋષિએ શાપ અપાયો. શંકાદિક ને તો ગમે તે આવી શકે, પણ ભગવાન માટે ગમે તે સમયે અમૃત પેડ કોઈ રોકી ના શકે. અને પેલા ના પાડી તો ભગવાનને કીધું કોઈને આમાં દેશ નહીં એવું કીધું. જેમ રામે કીધું ને હા એવું. પેલા પાડે કે કોઈ આમાં દેશો નહીં, આપણે એકલા
શિવ પાર્વતી શ્રાપ આવ્યો તો શ્રાપથી આ ત્રણ અસુર બન્યા એ ત્રણ હમ હતા ત્રણ અસુર બન્યા એમના મોક્ષ માટે પછી આકાશના પામી ગયા હું જતું રહ્યું પછી ભગવાનના ધામમાં આવી ગયા પછી પછી આત્મા રૂપે ગયા ગામમાં આવ્યા નહીં. એ ધામ છે આ બાજુ મોટી જોયું હું જ બાદ હતું આમાં જતું હતું બીજું કોઈ મળી જાય ને વધુ નહીં નદીનું પાણી છે પેલું પાણી છે. મહારાજ એક પ્રશ્ન આવ્યો કે અસુર બનવું ફરજિયાત છે આ તમે જવાબ તો પછીથી આ તો આગળ એવું બતાવ્યું કે આ અસુર બન્યા ભક્તિ કરી કરીને છેલ્લે અસુર બન્યા બન્યા નથી કે પ્રકૃતિ હશે ભાવ બહાર આવ્યો એનું છોડતા એ જે નતા પડ્યું હતું ને બીજમાં એ બહાર આવ્યું દેહ ધર્યો એટલે. અને વરદાન માંગ્યું એમાંથી જ એની દેહ દેખાણ. ધર્યો એટલે એમ એમ નહીં કહેવાય આ જીવન જીવાય છે બરોબર એમાં અસુર ભાર છે કે નહીં હા છે તો એક એક દૂર થતા થતા પાછો એ છેલ્લે દૂર કરનારો જે ખરો ને એ રહેશે ને હા હા, એ આશીર્વાદ ભાવ જ છે હા. દૂર થાય છે પછી ત્યાં કરનારો તો છેલ્લે નહીં. છેલ્લે તો રહે જ. છેલ્લે રહે ને પછી શ્રાપિત થાય હા પછી એને શ્રાપ પણ એ નહીં જતો બરોબર બરોબર એ શ્રાપિત થયો પછી ભગવાનની પાસે એનો ઉદ્ધાર કર્યો ઉદ્ધાર. હવે શ્રાપ એ ભગવાન જ કે છે અપાયો હા. કે આ ભગત છે રહી જશે એને લાગે કે અમને એને માટે જ અપાયો. કારણ કે સંકાદિક ભગત જોડે શ્રાપ અપાયો. હા સંકાદિક જોડે ભગવાને શ્રાપ અપાયો. એટલે પ્રક્રિયા પૂરી કરી એમની. હા એટલે મારું શું કહેવું છે કે આમાં ફરજિયાત છે આ લિંકમાં આવવું એવું આ લિંકમાં આ જોડાવા આ લિંકમાં આવવું ફરજિયાત છે ના નથી ફરજિયાત નથી અસુર થવું ને ભાઈ એ આખું જુદું છે એ ભેગું જ છે ધોકો નહીં પડતો શાંતિભાઈ ચાર અનાજ તત્વ કીધા કે પેલા બીજ કે પેલા વીંડું પેલા મરઘી પેલા શું પેલા બીજ કે પેલા ઝાડ લબી હે ઝાડો તો બીચો છે. પેલા શું કહો પેલા તમે પોતે હે પેલા તમે પોતે પછી બીજું બધું. પછી પેલું જે બીજેના ઝાડ છે એ પછી છે એ એટલે આ દાખલો છે ને એ ગુજવાય નહીં એટલા માટે કીધું બે છે ભાઈ હા અનાદિ. એટલે એ વિચાર તમે કોણ છે એ જુઓ ખરા સૌથી મોટો ભાગ બરાબર વસ્ત્રાલ એમના ઘેર 2-3 કલાક બેઠા હતા અમારા બંને બાબુલાલ તમે ઓળખો હા એક આ સૌથી મોટો પછી નરેશ તો આપણા સત્સંગમાં હજી નાનો હતું છે એના બે એ બરોડા છે આ અમદાવાદ એનાથી મોટા આવે ખરું? નરેશ છે. અને આપણે બધી શું નામ તમારું દિલ આ જઈ જા જય 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 જય. એ આમ 25% મારો રાજ હતો દાદા આવે એટલે મારું આઈ જાય તું જાય. એમ તમારી અહીંયા હા બેસવાનું છે ને આ બાજુ